ગોપાલ ઇટાલિયાની ઉપસ્થિતિમાં રત્ન કલાકાર અધિકાર યાત્રા ઉમિયા ધામથી સરદાર ચોક સુધી યોજાય। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા। મળતી માહિતી મુજબ આજે ઉમિયા ધામથી મિની બજાર સરદાર ચોક સુધીની રત્ન કલાકાર અધિકાર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। રત્ન કલાકારોના હક માટે આમ આદમી પાર્ટી દ્વારા સુરતમાં રત્ન કલાકાર અધિકાર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। આજે લગભગ 5 મહિના પહેલાં અમે ગુજરાતના હસ્તકલા જે ગૃહમંત્રી છે એને જાહેરાત કરી હતી કે 13,500 રૂપિયા રત્ન કલાકારના છોકરા ક્યાંય પણ સ્કૂલમાં ભણતો હોય એના માટે સરકાર 13,500 રૂપિયા આપશે। ત્યારબાદ આજે લગભગ કાલે અમારા ધારાસભ્ય ભેસાણથી આવે છે, હજી રસ્તામાં છે ત્યાં સરકારે જાહેરાત કરી દીધી કે 50,241 છોકરાઓને આ ફીનો લાભ 15 દિવસમાં અમે ચૂકવી દઈએ। આ તાકાત ભેસાણ વિસાવદરની છે। તો આ તકે હું ગોપાલભાઈનો પણ આભાર માનું છું। અમારે લગભગ પહેલો અમે વિડીયો બનાવ્યો હતો આજ 25 દિવસ પહેલાં ઠાકોરદાસ અમને બહુ સફળતા મળી છે, તો હું બધાનો આભાર માનું છું। લગભગ 40,000 રત્ન કલાકારોએ અમારો વિડીયો શેર કર્યો છે કે જે અમને સફળતા મળી છે। ગોપાલભાઈ સવારે અહીંયા આવે છે, કાલે રત્ન કલાકારની જે એક રેલી છે એમાં 33 રત્ન કલાકારને 1 કલાક ખાલી ટાઈમ આપવાનો છે। ભાઈ 1 કલાક તમે અમારી અહીં આવો। અમારો ધારાસભ્ય ભેસાણ વિસાવદરનો છે, છતાંય સુરતના રત્ન કલાકારની ચિંતા કરે છે। ધારાસભ્ય તો ભેસાણ વિસાવદરનો છે, છતાંય ભેસાણ એટલે સુરતની ચિંતા કરે। આજ 20 દિવસ જે હું ગોપાલભાઈને ટેલિફોનિક વાત કરું તો ગોપાલભાઈએ મને એવું કીધું ઉમેશભાઈ તમે ગોઠવો, તો મારું માન રાખ્યું અને આવે છે। તો આ તકે હું કહેવા માગું છું, સરકારશ્રીને પણ હું અભિનંદન આપું છું કે 50,000 છોકરાને તો તમે કીધું 15 દિવસ પછી અમે આ ચૂકવી દઈએ, પણ પાછા ચૂકવી દઈએ ને, નહીં ચૂકવો તો ઉગ્ર આંદોલન। આ ગાંધી બાપુનું ગુજરાત છે, સરદાર વલ્લભભાઈ પટેલનું ગુજરાત છે। નહીં ચૂકવો તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચમકી પણ આપી છે। 25,000 રત્ન કલાકારોને ભેગા કરી અમે આવેદનપત્ર પણ આપવા જવાના છીએ। ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત।